તો ગઈસ આપણે વાજી ગયો સહી એક ને 1 વાગે આપણે લાઇટ આવી ગઈ બહુ પાવર આવી ગયો તો આપણે પોણી વાળી હોય તો આવામાં તમાકુમાં તો આજે સવારે આપણે વ્લોગ સ્ટાર્ટ નહીં કર્યો પણ આપણે અત્યારે 1 વાગે ખેતરમાં આવ્યા હતા થોડો આપણે 4-5 ચારા બાકી હોય કંકાલના તો આપણે બોર ઉપર પોણી વાળવાનું હતું તો આટલા 5 ચારા પીને પછી આપણે બોરે જવાનું હોય તો આ બાજુ અમારે ફૂલસંગ વાકેલા પોણી વાળી પાવડો લઈને જુઓ અનુ જય માતાજી ઓય આવો તાણ તો અમારા અનુ આ બાજુ આવે તો ગાઈસ કમેન્ટમાં કહેજો અમારે તમાકુ જેવી થઈ હવે આ બાજુ તમે જોઈ શકો આ બાજુ તમને બતાવી દઉં જુઓ આમ પેલી બાજુ પણ ઓના કરતાંય મસ્ત હે તો એમાં પેલા ભગવાન ચાલુ થાય ને એટલે પછી એનો કટ તમને બતાવશું ભાઈ જય માતાજી મિત્રો કેમ છો મજામાં અને વાજી ગયો 1:30 ને આપણે કાલ 5 ચારા રહી ગયા હતા તમાકુના પાવાના તે આપણે બોર ચાલુ કરીને આવ્યા છીએ તે આટલા 5 ચારા પઈ અને આપણે બોરી બીજી 2 વીઘા પાવાની છે તે કણ જઈએ તમે લોગની અંદર જોડાયા રહેજો તો આપણે પઈ દઈએ આટલું તો ગાઈસ આપણો જે કાલના જે કટ લીધેલા હતા ને આપણે જેટલા વિડીયો તો એરા વાની હંગાત જોડવાના હી તો આપણે રાયડો જેટલો વાઢ્યો અને જેટલો રહી ગયો તો એરિયો તમારે વ્લોગમાં જાણવા માટે તમે વના પછી જે કટ આવે એમાં તમે જોજો તો આપણે જેમ કે અમારા આર્યા ને એને ભૂલ કરી હતી કાલ આવી રહી અને જેવી ખબર હે ગાઈસ તો આપણે કાલે બધા ટુકડા આપણે બનાવ્યા હતા મસ્ત અમારા આર્યા ને ડિલીટ કરવા બેઠા ને એટલે બધું શરૂઆત કરી હતી પહેલા જે લોગ થી એ મને ખબર નથી ને હું બધું ડિલીટ મારતો હતો ફોનની અંદરથી તે જે પહેલો કટ હતો ને એ ડિલીટ થઈ ગયો હતો પછી બાકીના કટવાની નહોતા નાખ્યા તો આજ વાના ભેગા આપણે નાખશે તો તમે જોઈ લેજો આપણે પછી જે દર્શન કરવા ગયા હતા રોમા પીરે હીરા કટ પછી આપણે નાખ્યા હતા વ્લોગ તો આપણે હીરા ટુકડા આપણે જે કાલના એ વના પાછળ જોડા અને જે કામકાજ આપણે કાલ કર્યું હતું ને એ વિડીયો તમને એમાં જોવા મળશે ગાઈસ તો સુધી આપણે વ્લોગમાં જોડાયા રહેજો અને આપણે આટલું પાઈને પછી જઈએ બોરે અમારું આ બાજુ ફૂલસંગ વાકેલા કોક સોંગ ગવાય છે જોઈએ હું ગોહાનું તમે એકલા કે રાતો હંધારી સતીને વાયક પાણી મિત્રો ફાટી જાય આ બધું વધારે ભરાય તો તમાકુ જતી રહે પછી હા વધારે તો ભરાણું પેલું તૂટીને જો આમાં આવ્યું પણ નહીં સડતું પાણી પેલું બાદ જાતું નહીં આમાં આવી ગયું પાણી તો જો એટલે આ ખેતર બધું એ ટાઈપનું જ છે આપણે પેલું બાદથી પાણી વેલ આવતા હતા બરાબર પણ આટલી ગળા એ બાદથી પાણી વેલ આવ્યું આ તૂટી ગયું હવે જો એ બાદથી વેલ આવીએ ને તો તમાકુ જતી રહે એ બાદ બહુ ભરાય છે અને આ બાદ ખાલી આટલું મોચમ થોડો જ ભરાય વધારે નહીં ભરાતું બધું જતું રહે એટલે આપણે હવે 2-3 પાણી પાવાના છે ને તે હાચવીને ફોલાઈને પાવો પડે ને કે તમાકુ ખરી જાય એટલા માટે જ્યાં છોકરાને ગોળ તમાકુ ફોલાવાની છે જતી રહે વધારે પાણી પણ હાલ હું થોડી ઠંડી છે એટલે વધુ ના આવે પણ હવે જે પાણી પીએ ને તો બહુ વિચાર કરીને પાવો પડે એટલા માટે તો ગાઈસ આપણે વાજી ગયા છીએ 12:30 વાગ્યા તો બહુ મોડું થઈ ગયું તો આપણે ફાઇનલી રાયડો વાટી રહ્યા છીએ આ બાજુ તમે જોઈ શકો ફાઇનલી આપણે રાયડો વાટી આ લઈ રહ્યો બધું લન તો 12 વાગી ગયા ને હવે હેડ્યા બોર ઉપર હવે રોટલા ભેળા થા 2 વાગે નહીં તાણ જઈને હવે તાણ હું કોમ શાંતિથી રોજી હવે તોય આતળિયા મારે તો એક ચારો ખૂણાનો રહી ગયો એ તો લગી ભરી ચાલુ
તો મિત્રો 12:30 આપણે ઘેર ગયા હતા અને ઘેર જઈને રોટલા ખાતા ખાતા 1:30 વાગી ગયો અને 1:30 વાગે રોટલા ખાઈને તરત આપણે બોર ચાલુ કરી દીધો હોય. તમાકુમાં પાણી વાળવાનું હતું તો હવે 4 પાણી થયું હોય, કારણ કે 1 વાગે લાઇટ આવી, પણ આપણે કીધું હાથથી રોટલા ખાઈને ચાલુ કરીએ. તો રોટલા ખાઈને 1:30 વાગે આપણે ચાલુ કરી ખેતરમાં આવી ગયા. તો તમે પાણી હવે 4 પાણી થયું હોય તો આપણે રાતે 9 વાગે લાઇટ જાય તો સુધી પાણી ફેરવી દઈએ તમાકુમાં. તો લોગની અંદર જોડાયા રહેજો મિત્રો, આગળ બતાવીએ. તો ગઈશ આપણે વાજી જ્યાં 2 ને 2 વાગે આપણે ખેતરમાં આવ્યા છીએ. તો આપણે પણ ખાઈ બહીને અને પછી આનું માટે લાઇટ આવી હતી ને તો તમાકુમાં પાણી વાળ્યું. તો આપણે આ બાજુ તમે જોઈ શકો કે પાણીની બરણી પડી છે. તો બરણી ભરીને અને હાલવા આવી અને આપણે ચેહરજીનો ફોન આવ્યો તો આપણે પૂછીએ આ બાજુ એનું ને જમાયો તો યાનું તમારો ફોન આવ્યો તો કે ચહેરાનો ફોન આવ્યો તો સાહેબનો? બાલિશનાથી સાહેબનો ફોન આવ્યો તો ITMથી. હા. તો કે ચેહર શંકર નહીં આવ્યો. તો મેં કીધું આજે રોમાપીરની બીજ હતી તો ચેહર જવાનો તો બીજ ભરવા માટે રૂની, એટલે આજ નહીં આવ્યો. તો કે રેગ્યુલરલી એને મોકલી દેજો. કીધું સારું વાંધો નહીં, આવી જાય હારો કાલથી. હાલ થોડો રાયડો ને એવું વાટવાનું ચાલુ હતું, 2 દાડા 4 દાડા ઘેર રાખે. હું રજા વધારે નહીં પાડવા દીધી, કારણ કે રવિવાર શનિવાર ગયો ને વચ્ચે કાલે. જો એમાં રજામાં તો કેવું હોય ખબર, આપણને એમ તો વધારે દાડા ઘેર એવું લાગે આપણને, પણ એને ઉત્તરાયણની રજા હતી વચ્ચે 2 દાડા, પછી શનિવાર રવિવાર આવી ગયો 2 દાડા, અને 1 દાડો આજ પાછો ઘેર રાખ્યો આપણે એને. એટલે સોમવાર હતો ને એટલે રાખ્યો, એટલે આજ તો જવાનો હતો ફાઇનલ. આજ જવાનું જ હતું. એને ખબર નથી ને પછી મેં કીધું કે આજ તો 20 તારીખ છે ને બીજ છે 2026 પહેલી બીજ, તો કેના મારે બીજ ભરવા જાવ. સાહેબ કે હટ વહેલા આબા ના દે, હોજે તો કે મને આંબા ના દે, એટલે કે હોજે તો ચાણે જાય હું, એટલે એ ઘેર રહ્યો હાજે. એટલા માટે સાહેબનો ફોન આવ્યો તો આપણે પૂછવા આવ્યા હતા આ બાજુ. તો મિત્રો આપણી તમાકુ જો ચોડો પત્તો હોય બતાવો. તમાકુ તો સારી જ છે, જો આ બાજુ પાણી આવી ગયું. તમાકુ માટે થઈને તો હરખી રીત ખાવા નહીં રહેતા. હા જો પક્કાનો ફોન આવ્યો હજી, કેળ્યું ટક્કર નહીં ચાલતી ને તો આવી ગયા 4. તમાકુ તો હવે ઉપર ઝીણઝીણા પીલા આબા મળ્યા જો. એ તો ભાજી નાખે ને વરાત થાય તરત. દળમાં તો સારી આવી હોય ને, એમાં પહેલા ખાતર ફેર કીધું નાખવું. જેટલું ખાતર નાખીએ ને એટલું દળમાં સારું રહે. ફલો લાવવી પડતી બીજી જો કેવા દળમાં સારી. જેવું આપણે મહેનત કરો ને એવું મળે, અને જેવી એની ચાકરી કરો એ પ્રમાણે ખેતી થાય. અને આપણે વાઈને પછી પાછળ આપણે એને જોવાય ના આવો કે અમી રીતે ક્યારે પાણી ના આલો એને, તો પછી એ એવું જ થાય. અને સરખી રીતે મહેનત મજૂરી કરીએ તો ગાય સવામાંથી કોઈક મળે આપણને. અને જેમ કે આપણે મહેનત તો કરવાની જ છે, મહેનત નહીં કરીએ તો આપણે આમાંથી ભાળશું ભાઈ કોહડો. તો આપણે આ તમાકુમાં તમે પહેલાંના વિડીયોમાં તમે જોજો કે જે આ બાજુ હું તમને બતાવું ના ચારા, એ બાજુ તો એકદમ એકદમ પીળી હતી હોટીઓ, પાતળી. અને તારે આ નેદી ખોદીને પાણી સારું વ્યવસ્થિત પાયું અને વ્યવસ્થિત ખાતર વાતર આલ્યું, દવા છોટી આપણે અંદર. તો આ તમાકુ આટલી સુધરી નકર એમાં કશું ના કર્યું હોત આપણે તો આવી તમાકુ ના થત હતા. અને એક પાછી આપણે વચ્ચે ઠંડી પડી થોડા દાડા, તો આપણને બહુ જ ઠંડી બહુ મજરે આવી ગઈ. ઠંડી ના પડી હોત તો પાછી તમાકુ ના થત, ગમે એટલી મહેનત કરત ને તોય. અને થોડી અમુક ઠંડીના કારણથી એ તમાકુ સુધરી ગયા પાછી. આ ખેતરમાં તો થોડી તોય પેલા કરતે થોડી પેલી એ છે, પેલા ખેતરમાં જબ્બર છે મોટા ખેતરમાં.
આ ખૂણો થોડો બેઠો રહ્યો આ બાજુ. આ ખૂણો તો ગાઈસ તમે ગમે તે ધન વાવો ને એરંડા હોય, રાયડો હોય, તમાકુ હોય, તો આ ખૂણો તો થોડો બેઠેલો રહે જ છે કાયમિકથી. ગાઈસ આપણે હવે સોયલે પેલી બાજુ જઈએ અને આજે આપણે જવાનું છે હમણાં બીજ ભરવા 4 વાગ્યે જઈએ. તો સુધી કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલો આપણે હજુ ઘેર જઈને નાવા ધોવાનું બાકી છે હજુ. હા તો ફૂલસંગના આપણે પાણી વાળ્યું હતું તો પાણી હાલવા આવ્યા હતા બરણીમાં અને આ ચેહરસીનું ફોન આવ્યો તો એટલા માટે પૂછવા આવ્યા હતા. તો આ બાજુ તમે એક નજર કરી લો કે તમાકુ કેવી છે, સારી હોય તો કોમેન્ટ કરતા રહેજો. મને કમેન્ટમાં જણાવજો કે તમાકુ કેવી છે. નહીં એનું કીધું અમારે તમાકુ ગમી હોય તો કોમેન્ટમાં કહેજો. હા જો કે રણુ જવાળો મારો કલેજાને કોર. તમાકુ ને પેલો વરહાત નડી ગયો. ગો કે બુડો હું આવું કરો, સારું હતું ગો ગો. હિન્દવો પીર મારો રણુ જવાળો મારો કલેજાને કોર. પેલા વખતે પકાન ફોન કરું.